ખરેખર કહો છો આ તો પેલો ભોકો થાને દે કે એવું હોય દેવ આવેલા અલગ વાત હોય ભોકો એકલો પોતાની વાત કરે ત્યારે અલગ વાત કરે જે હાથ એવો હાથ કેવું જ પડે જ મારે પૂરું ઉતારજે એક માણસને નીચે આ બધા મહેતા મહેશના ટીચર પણ બેઠા છો એક માણસને નીચે 3 બાય 3 ની જગ્યા એટલે 9 થી 10 ફૂટ જગ્યા જાય તો 25,000 આપણી સંખ્યા છે સમાજની નાની મોટી 25,000 સંખ્યા ગુણ્યા 10 એટલે કેટલી થઈ 2,50,000 સ્ક્વેર ફૂટ લગભગ 2,2500 3,000 જેવી વસ્તી રવિધામની એટલે એમાં વરે ઉમેરો 3,000 ની કેટલી થઈ 30,000 સ્ક્વેર ફૂટ 30,000 માણસો 30,000 સ્ક્વેર ફૂટ થઈ પછી 5,000 માણસો આપણે આમંત્રણ આપીએ એટલે 35,000 50,000 આ 50,000 તો આપણે 25,000 સમાજના 5,000 બીજા અને 5,000 આમંત્રણ વાળા એટલે 35,000 માણસો ગણો છો તો જમી ગણે 35,000 માણસો અને બીજા આજુબાજુના જે સોતર પડતનો છે સિરોઈ છે એ બધાના જે આજુબાજુના માણસો છે એને આપણે કારણ કે બ્રહ્મ સમાજની વસ્તી મોટી છે તો 10,000 માણસો આપણે ગણીએ તો લગભગ 40,000 માણસો ઓછામાં ઓછા 40 થી 50,000 માણસોની સંખ્યા થાય ઓકે હવે આપણી જોડે જે ક્રાઇટેરિયા છે જે આપણી જોડે કાર્પેટ એરિયા છે એ આપણી જોડે 1.5 લાખ ફૂટનો છે અહીંયા બાંધ્યું ત્યાં બાંધ્યું ત્યાં બાંધ્યું ત્યાં બાંધ્યું ક્યાંય ખોડો બાકી રાખ્યો નથી રોડ ઉપર બાંધ્યું અને મેં તો બધી હોશિયારી વાપરી છે કે ઠેર નાકાથી એન્ટ્રી લેવાની કે 5,000 માણસો તો રસ્તા પર આવતા જતા રહે હમાય ઓરા ઘણા જણાએ મને કીધું બાબજી બહુ દૂર લાગ્યું મને ખબર હે કે એટલા બધા એક ઠોકાણા ના હમાય એટલે અમુક જમે અમુક આવે અમુક જાય અમુક સડે અમુક ઉતરે તો 5,000 માણસો તો બધી ખટાફ થાય આ બધું ગણતો આપણે જે વ્યવસ્થા है કારણ કે આટલી જમી એટલે અત્રી છે બાકી હે નહીં બરાબર અને છેટો કાર્યક્રમ કરવા જઈએ તો સારો નહીં લાગે અમારા ભુરાજી ધનાજી ત્યાં મોટું ખેતર પડ્યું ત્યાં કરવાની ઈચ્છા હતી પણ ત્યાં કરવા જવાના કરતા તો ભાટવામાં જ કરો સારો શોધતો હોય ત્યાં શોધે બરાબર એટલે આપણે બધી કોશિશ કરીને આખી નદીની અંદર બધું બાંધ્યું છે તો આપણો જે ક્રાઇટેરિયા જે કાર્પેટ એરિયા છે એ જ વધારામાં વધારે 20,000 માણસો રહી શકે એ માટેનો છે મતલબ હરી ફરી શકે ખાઈ પી શકે અચ્છા આપણો પ્રસંગ સાંભળીને બીજા લોકોને પણ આજુબાજુમાં અપેક્ષા હોય કે ભાઈ આ બ્રહ્મ સમાજનું રાજપુર સમાજનું કાર્ય મોટું થઈ ગયું છે તો એમને પણ આપણે આમંત્રણ આપવું પડે તો એમને આપણે આમંત્રણ 22 તારીખે જાહેર આમંત્રણ બધાને આપ્યું છે 2 દિવસ સમાજનો મેળો માત્ર રાજપુર સમાજનો 32 સમાજ અને એના અલાવા કોઈ આપણે જેને આમંત્રણ આપીએ મહેમાન અને રવિ ગામ તમામ કારણ કે અહીંયા બેઠા છે બીજા આપણા છોકરા મીઠાઈ ખાય બીજાને મીઠાઈ ના મળે તો સારું ન લાગે તો 32 રાજપુર સમાજ રવિ ગામ અને આમંત્રિત મહેમાનો એ પહેલે દિવસે ને બીજે દિવસે 20 તારીખ ને 21 તારીખે 22 તારીખે છેલ્લા દિવસ ભવનની પૂર્ણાહુતિ થશે અને એ દિવસે આપણે જાહેર આમંત્રણ ચોપા ચુંદડી ફળે ચુંદડી નાખીએ બીજી સમાજના આપણને અન્ય ઓળખીતા જે માણસો હોય આપણા પ્રેમી હોય સુંદરી હોય મિત્રો હોય એ કહે કે બાપ સાહેબ અમારે આવું છે આપણા મેળામાં આપ સૌને જણાવું છું કે એમને છેલ્લે 22 તારીખે આમંત્રણ આપજો કે 22 તારીખે આપ ખૂબ ભાવે પધારશો 22 તારીખ પહેલા આટલા મોટા મેળાની અંદર વ્યવસ્થા સાચવવા માટે વ્યવસ્થાના ભાગરૂપે
કેટલાય ખોટા માણસો ઘૂસશે અંદર. કોઈ ચપ્પલ ચોરી જાય, કોઈ ચેન તોડી જાય, કોઈ પાકેટ મારી જાય. અલ્લાહ આવે તો ડેરા બનીને બીજો આપણા પોપડા જેવા ગાભા કરીને કે ચોર મતલબ મેં ફરે રહ્યા और आईडी रिपोर्ट आपने को એટલે મારું માનો તો કંદોરે ખોટા પહેરીને આવજો. અજે કોઈ આવે મન દો દેવો કે મારે કંદોરો છૂટો આવશે તો કંદોરો આજા બોંધી રાખે. કોઈ કે મારે પાકેટ મરાનો તો પાકેટ રે મેં 2-3 દીવા હાળી રાખલી. પાકેટ ને રાખનું મરાયું. કોઈ કે મારું પાકેટ મારી રાખનું કે 2-3 દાડા પાકેટ નું રાખજો તો થાય નહીં તું. ઠીક છે, આપણે કહી દો પછી કાલે ઉઠે શું. દરેક સાધને પોતપોતાના સાધનની જવાબદારી પોતપોતાના માલિકની રહેશે. કોઈ સાધુને સાથે માણસ આપણે બેસાડી નથી શકીએ. ઠીક છે, વોચમેન બીજા આપણે બેસાડીએ, એ પણ સમાજના સેવાવાળા માણસો ત્યાં બેસે તો. એ માટે આવું વિચારી રહ્યા કે સારું આયોજન થાય અને ખોટા માણસો ચોરી કરવા વાળા, લૂંટવા વાળા, ચપ્પલ ચોરી કરવા વાળા, પાકેટ ચોરી કરવા વાળા, ખૂતરકો રાસણો ચોરી કરવા વાળા, ઝાવલો ગાલવા વાળા માણસો ખોટા ઘૂસી ન જાય એ માટે રાજપીર સમાજમાં પાસની વ્યવસ્થા કરી રહ્યા. અને દરેક ગામે જે તે કાર્યકર્તાનું નામ લખો, પોતપોતાના ઘરની જેને હોજવેડ હતા પાસ એન્ટ્રી પ્રાપ્ત કરી લેવાના. પાસ લીધા પછી જેવા આવો જેવો ત્યાં પ્રવેશ કરો મેળાની અંદર. આમ કોઈ હોય પૂછે આપણે ગેટ ઉપર બેઠો બતાવીને વાર્તા પૂરી હોય આ પહેલા ઉડો મતલબ આ આમંત્રિત. અને કોઈ ચોર હોય અને કપડાં પહેરીને લૂંટારો કોઈ ઘૂસ્યો હોય અંદર અને એની પાસે ન હોય તો એને ડર પણ રહે ને એને ખબર પણ પડે કે મારે જવાનું નથી. આ વ્યવસ્થા મેળાના રક્ષણ માટે અને સારું આયોજન ગોઠવાય એ માટે અને તમારા છોકરા, તમારા પરિવાર તમને ટાઈમ ઉપર મળે અને સુરક્ષિત રહે એ માટે આવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છો.